આજના ચાઇલ્ડ પેરેન્ટિંગ સેમિનારમાં PR ખાટીવાલા સ્કૂલનો મેડમ વશિષ પ્રિન્સિપલ મેડમ વશિષનો ટીચર્સનો સ્ટાફ મેમ્બરનો અને આપ સૌ પેરેન્ટનો હું વેલકમ કરું છું અને બધાનો આભાર માનું છું કે મને આજે જે મોકો મળ્યો ચાઇલ્ડ પેરેન્ટિંગ વિષય પર કંઈક બોલવાનો, તો એ બદલ હું બધાનો આભાર માનું છું. તો આજનો મારો ટૉપિક છે ચાઇલ્ડ પેરેન્ટિંગ. બરાબર. હવે આ ચાઇલ્ડ પેરેન્ટિંગ એક એવો ટૉપિક કહેવાય કે એવો જોબ છે કે જે કોઈ દિવસ ખતમ નથી થતો. શરૂઆતથી લઈને નાનું બચ્ચું હોય કે તમારું એડલ્ટ થઈને એ એકચ્યુઅલી પોતે પેરેન્ટ બની જાય તો પણ આપણે એઝ અ પેરેન્ટ આપણી જોબ એ ખતમ નથી થતી. એટલે ચાઇલ્ડ પેરેન્ટિંગ એક એન્ડલેસ જોબ છે કે ચાલુ જ રહેવાની છે. આપની જ્યાં સુધી આપની લાઈફ હશે ત્યાં સુધી ચાલશે. તો એ જોબ કરવા માટે આપણે તો પહેલાં તો પેરેન્ટ બનવા માટે તૈયાર હોવું જોઈએ. હવે આજનું જનરેશન, આજનું યુથ જે છે, જે જસ્ટલી મેરિડ છે, તે લોકો આમ જ સડનલી પેરેન્ટ થઈ જાય છે. એમની પાસે કોઈ પોતાનો કોઈ એ નહીં હોય, ટાર્ગેટ નહીં હોય, કંઈ આગળનું કંઈક વિઝન જ નહીં હોય ને એ લોકો પેરેન્ટ બની જાય છે. તો એ મારે માટે હું એમને કહેવા માગું છું કે તમે એક જીવને જે અત્યારે આપણી ધરતી પર લાવવા માંગો છો, તો એને માટે પોતે પહેલાં તૈયાર રહેવો કે તમે એઝ અ પેરેન્ટ, એઝ અ ફાધર, મધર એને કઈ રીતે ગ્રો કરી શકશો, એક સારું ચાઇલ્ડ, એક સારું નાગરિક કેવી રીતે બનાવી શકશો, એ બધી જવાબદારી જો તમારામાં હશે ને તમે એ બધું કેપેબલ છો એ જવાબદારી લેવા માટે, તો જ તમે એક ચાઇલ્ડને ધરતી પર લાવો. નહીં તો તમે એઝ અ પેરેન્ટ, એઝ અ ફેમિલી, એક કપલ પણ રહી શકો છો. એનો કોઈ ઇશ્યુ નથી કે તમારે પેરેન્ટ થવું જ જોઈએ અને એના માટે એવી ગિલ્ટ પણ નહીં લાવો કે હું કેમ પેરેન્ટ નહીં બની. પેરેન્ટ બનવું એક બહુ મોટો ટાસ્ક છે ને એને માટે આપણે પહેલેથી એક તૈયારી રાખવી જોઈએ. તો એ તૈયારીએ તમે આવો, કારણ કે એ તૈયારીમાં પહેલું તો એ આવે કે એઝ અ ફાધરની જવાબદારી શું હોય કે એ જે છોકરું બચ્ચું આવે છે તો એને એની સર્વાઈવ કરવા માટે એની જે એક્સપેન્સ છે એ બધું પૂરું પાડવા માટે એ ફાધરની એક રિસ્પોન્સિબિલિટી છે. અને ઇવન મધર, તો મધરની રિસ્પોન્સિબિલિટી પણ એ જ છે કે હું એને નાનાથી માંડીને એની જેટલી પણ ઘરની જવાબદારી છે, એનું સૂવાનું, ખાવાનું, એનું બધી કેરિંગ, તો એ મધરની જવાબદારી છે. તો એઝ અ મધર તરીકે બંને એ તૈયાર રહેવું જોઈએ કે હું પહેલાં મધર તરીકે મારી જેટલી પણ હું અત્યારની લાઈફની મારી જે જવાબદારી છે એને હું સાઈડ બાય કરીને હું મારા છોકરા માટે એટલીસ્ટ 5 years, મારા છોકરાને માટે હું 5 વર્ષ જો આપી શકવા તૈયાર છું તો જ તમે પેરેન્ટ બનો. નહીં તો હું તો ના જ કહું છું કે તમે અત્યારે પેરેન્ટ જ નહીં બનો. જો અમારી જોબ, તમારી હોબી અને તમારા ગોલ માટે તમે છોકરાઓને લાવીને પછી એને સાઈડ પર મૂકીને ગોલ લેવા માંગતા હોય, ગોલ અચીવ કરવા માટે, તો ગોલ પર જ ફોકસ કરો, તમારા જ ગોલ પર. પણ તમે જ્યારે પેરેન્ટ બનો છો તો પેરેન્ટ બનીને તમે તમારા એટલીસ્ટ 5 years છોકરાને આપવા તૈયાર છો. કારણ કે જે 5 વર્ષ જે છોકરાના છે ને તે એકદમ ઇમ્પોર્ટન્ટ હોય છે, એની લાઈફનો બેઝ હોય છે. કોઈ પણ જો ચાઇલ્ડ કે કોઈ પણ અત્યારે હ્યુમન એડલ્ટ જે અત્યારે બેઠેલું છે એ એના 5 વર્ષ કોઈ દિવસ ભૂલી નહીં શકશે. અત્યારે નહીં પણ યાદ હોય ને, પણ એનો જે ગ્રોથ છે ને, એનો જે પાયો એ 5 વર્ષમાં જ બનેલો હોય છે. તો 5 વર્ષ તમે તમારા છોકરાઓને જો આપી શકો ને તો એ તમારું છોકરું તમને આગળ જતાં પાછું રિટર્ન આપવાનું જ છે. પછી તમે મોટા થઈને એમ કહેશો કે મારા છોકરાએ આમ કર્યું, મારા સંસ્કાર આવવાની, આ છોકરો આવો તેવો, પણ એ બધું તમે એને નાનપણથી જ આપતા એને તમારું ઓવલ જે છેલ્લે યંગ બને છે પછી તમે એને કહેવા જશો તો એ નહીં સાંભળશે. એટલે આપના આ જે ચાઇલ્ડ છે ને એના પહેલાં એક તો ચાઇલ્ડ હશે. પહેલું તો એ છોકરું છે 0, એટલે 1 થી લઈને પણ 10 વર્ષ સુધીનું એ ચાઇલ્ડ છે ને, તેને માટે એઝ અ મધર પહેલું તો મધરે એકદમ રિસ્પોન્સિબિલિટી આપવાની કે મધરે પોતાના ગોલને સાઈડ બાય રાખીને કે ફેમિલીના પણ જે પણ ઇશ્યુઝ છે તે બધાને સાઈડ બાય રાખીને પહેલાં મધરે સેક્રિફાઈસ આપવાનું છે કે છોકરાઓને હું ક્વોલિટી ટાઈમ આપા, નોટ ટાઈમ, ક્વોલિટી ટાઈમ. કે તમે ખાલી મોબાઈલ આપીને બેસાડી દો કે હું એની સામે હાજર છું ને હું પોતે ટીવી જોઉં કે હું પોતે મોબાઈલ જોઉં છું, એ ટાઈમની વાત નથી કરતી. ક્વોલિટી ટાઈમ આપો કે જેની સાથે તમે એને રમી શકો, એની કોઈ પણ નાની મોટી બુલશીટ વાતો પણ તમે સાંભળી શકો ને એની સાથે એને કમ્પેનિયન માટે તમે રહી શકો, એવો ક્વોલિટી ટાઈમ મધરે આપવાનો છે. ફાધરનું તો કામ છે કે બહાર અર્નિંગ કરવાનું, સર્વાઈવ કરવાનું,
પણ મધરની રિસ્પોન્સિબિલિટી એ છે. એટલે હું દરેક મધરને પણ કહું છું કે 1 થી 10 વર્ષ સુધીના છોકરાઓ માટે તમે મધરે સેક્રિફાઈસ આપવું જ જોઈએ. પછી તમે તમારી આખી લાઈફ છે તમારી પાસે. છોકરું મોટું થશે, મોટું ટીનેજ થશે ત્યાં સુધી તો તમારે છૂટું જ પડવા માંડવાનું. એટલે એઝ અ 1 થી 10 વર્ષ પછી જે એક સ્ટેજ આવે છે, પછી જે આવે છે ટીનેજ. તો ટીનેજ છે 11 થી લઈને 19 યર્સ, બરાબર. તો આ ટીનેજનો જે પણ હવે આ જે પ્રોબ્લેમ છે એ બધા તો આપણે મધર તરીકે એની આખી એક થિયરી છે જે તમે તમારે કોઈને પણ ક્યુરી હોય કે ચલો પેરેન્ટ તરીકે કે એઝ અ ચાઇલ્ડનું મારે કેવી રીતે પેરેન્ટિંગ કરવું, તો મારા ઘરે તમે ડિટેલમાં પણ આવી શકો છો. હું તમને 1 to 1 પણ કન્વર્સેશનમાં તમને સમજાવી શકું. અને બીજો એ આવે છે કે 11 to 19 જે ટીનેજ છે. તો ટીનેજની પણ જે છોકરાઓની જે સમસ્યાઓ છે તે ઘણી બધી સમસ્યાઓ હોય છે. જેમ કે એ છોકરો અત્યારે ગ્રો કરતો હોય છે, મોટો થઈ રહેલો હોય છે, એને તમારે પેરેન્ટ તરીકેની હવે જરૂર ઓછી પડશે. હા, એને એના જે ખાવા પીવાનું એની જે બધી નીડ્સ છે તો નીડ્સ માટે તમારી પાસે આવશે, કારણ કે એ એજમાં હજુ એટલો કેપેબલ નહીં હશે. પણ ત્યારે એને ફ્રીડમ પણ ધીરે ધીરે જોઈશે. એને થોડુંક એની લાઈફમાં એ પોતાને મોટો માનશે કે હું ગ્રો કરી રહ્યો છું, હું હવે ચાઇલ્ડ નથી, તો મારે હવે ટીનેજ તરીકે મમ્મી પપ્પા મને આમ કહે છે આમ નહીં જા, તેમ નહીં જા, આ નહીં ખા, પેલું નહીં ખા, મોબાઈલ નહીં લે, તો એ બધા રોકટોક ધીરે ધીરે તમારે બંધ કરવા પડશે, કારણ કે એ ટીનેજ થઈ રહ્યો છે. ને આજનું ટીનેજ તો બહુ જ જલ્દી, હું તો આ 11 વર્ષ કહું છું, 7 થી 8, 10 વર્ષ સુધીમાં જ તો લોકો છોકરાઓ ટીનેજની એજમાં એટલા બધા એ લોકોના વિચારો તો ગ્રો કરી રહી છે કે નાની એજમાં એ લોકો એકદમ મેચ્યોર થવા માંડે છે. એટલે 11 એટલે આ ટીનેજની એજમાં હું તમને કહેવા માગું છું કે છોકરાઓને થોડીક સ્પેસ આપો. હવે એ મોટા થઈ રહ્યા છે, તમારું થોડુંક રિસ્ટ્રિક્શન ઓછું કરો, બરાબર. પછી જે આવે છે એડલ્ટ. હવે એડલ્ટ એ છે એ તો પછી 20 થી લઈને